બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ધોળા દિવસે માણેકચોક વિસ્તારમાં કરિયાણાની દુકાન ખાતે અજાણ્યો શખ્સ 31,000 જેવી રોકડ રકમની થેલી લઈને ફરાર થઈ ગયો હતો। ગઢડાના માણેકચોક વિસ્તારમાં હનુભાઈ લાખાણીની દુકાનમાં બાઇક લઈને કરિયાણાની વસ્તુની ખરીદી કરવા એક શખ્સ આવ્યો હતો। ત્યારે હનુભાઈ અન્ય વેપારી સાથે ચર્ચા કરતા હોય તે દરમિયાન પૈસાની થેલી લઈને ફરાર થઈ ગયો હતો। જો કે આ શખ્સે ચોખા, મગની દાળ વગેરેની ખરીદી કરી હતી। આ શખ્સ દુકાનદારથી અનાજનું બાચકું નહીં ઉચકાતા દુકાનમાં અંદર મૂકવાના બહાને પ્રવેશ કર્યો હતો અને રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો। મારું નામ ફિરોઝભાઈ મોહમ્મદભાઈ લાખાણી। એટલે અહીંયા ચોરીની ઘટના બની છે, ત્યારે આ ઘટના બની કેટલા રૂપિયા ગયા છે? 3 વાગ્યા આજુબાજુ 31,000 રૂપિયા અંદાજે ગયા। તો કેવી રીતે આમ બન્યું? એ ગ્રાહકના સુવાંગમાં આવ્યો હતો ભાઈ, અને અંદર બાચકું મારા મોટા ભાઈ હતા એનાથી ઉપડતું નહોતું, એ મદદ કરવાના બાને અંદર આવ્યો અને પૈસા લઈને ગયો। પછી કાંઈ આની તમે તપાસ કરી ને? પછી પ્લેઝર ગાડી લઈને આવ્યો હતો બ્લેક કલરની, અને એક 9285 નંબર હતો એનો, અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી।